મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે. આપણે બધા એના સાક્ષી છીએ. જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે. આનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો. આપણો જયકોશ સુરતમાં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ. એટલે હાલ જે ગોંડલને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી 500 કિલોમીટર, ગોંડલથી 200 કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલને ગોંડલ તાલુકાને બદનામ કરે છે, એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કરવા માટે હું અહીંયા આવેલો. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા. હવે દિલથી નક્કી કરી લીધું હોય કે દિલ ખોલીને આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે, ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી. ગોંડલમાં અત્યારે નિવેદનબાજીનો દોર છે એ શરૂ થઈ ગયો છે. ગોંડલના સુલતાનપુરમાં એક શક્તિ પ્રદર્શન યોજાયું. આ ગણેશ જાડેજા માટે શક્તિ પ્રદર્શન છે યોજવામાં આવ્યું, જેમાં ગણેશ જાડેજાએ ખૂબ જ આકરા પ્રહારો કર્યા એ ત્રણ પાટીદાર નેતાઓ, આગેવાન ઉપર અને એડવોકેટ ઉપર. આપ સમજી જ ગયા હશો અમે કોની વાત કરી રહ્યા છીએ. ગણેશ જાડેજાએ પહેલીવાર ખુલીને જીગીશાબેન પટેલ, એડવોકેટ મેહુલ બોગરા અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા અને મન ભરીને બોલ્યા. આ બાદ હવે નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ એડવોકેટ મેહુલ બોગરાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ મૂકી છે. સ્ટોરીમાં તેમણે આ પોસ્ટ છે એ શેર કરી છે, જેમાં આપ જોઈ શકો છો કે સૌથી પહેલાં આ આખું પોસ્ટર છે એ એમને પોસ્ટ કર્યું છે ઇન્સ્ટાગ્રામમાં અને લખ્યું છે કે શાંતિ જાળવો નહીં તો હવે ગૂંજશે ગોંડલ. આવનારા દિવસોમાં ગોંડલમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે એ વાત અત્યારે સ્પષ્ટપણે હાલ લાગી રહી છે. પોસ્ટમાં લખ્યું છે મેહુલ બોગરાએ કે 24 કલાક બોડીગાર્ડ મશીન ગન લઈને ફરતા, જાટ મર્ડર કેસમાં પૂરા સીસીટીવી ન રજૂ કરવાવાળા, હેશટેગ માનું ધાવણ, હેશટેગ બાપના બોલ, હેશટેગ હાય હાય જેવા શબ્દો પ્રયોજન કરતા ગુંડા લોકશાહીમાં નેતા બનવા નીકળ્યા છે. સીધા પ્રહારો ગણેશ ગોંડલ ઉપર મેહુલ બોગરા કહી રહ્યા છે આ પોસ્ટમાં. આ સાથે જ તેમને લખ્યું છે વધુમાં કે નેતા નહીં, તમે ગુંડા છો, લોકશાહી નહીં, આ ગુંડારાજ છે. સોલંકી, વાળા, જાટ, ભરવાડ, દલિત તમામ સમાજ સાથે મારામારી કરવાવાળા જાતિવાદી કીડાઓ તમે સંવિધાનથી નહીં ગુંડાગર્દીથી ચાલતા મર્ડર જેવા જઘન્ય અપરાધોના રીઢા ગુનેગાર છે. વિરોધના સહન કરી શકતા કથિત ગુંડાઓ સુધરી જજો. શાંતિ જાળવો નહીં તો હવે ગૂંજશે ગોંડલ. આ આખી પોસ્ટ છે જે નિવેદન આપ્યું છે ગણેશ જાડેજાએ, તે બાદ મેહુલ બોગરાએ આ પોસ્ટ છે એ શેર કરી છે. આ પોસ્ટર થકી તેમણે તમામ મુદ્દાઓને આવરી લીધા છે, નિશાન સાધ્યું છે, જેના પર ગણેશ જાડેજાએ મેહુલ બોગરા પર ટાંકીને નિશાન કર્યું હતું, પ્રહાર કર્યા હતા, આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં શું ગણેશ જાડેજા તરફથી હવે કોઈ પ્રતિક્રિયા આવે છે કે પછી આ મામલો અહીં શાંત થઈ જાય છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ગોંડલ છે એ ટોક ઓફ ધ ટાઉન છે. રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે અને ગોંડલ અત્યારે સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. એવામાં કેટલા ટાઈમ બાદ ગણેશ જાડેજા જ્યારે ખુલીને બોલ્યા છે, પ્રહારો કર્યા છે, ત્યારે હવે વળતા જવાબો પણ આવી રહ્યા છે તેમને. આ મુદ્દો હવે ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ.